હાય ગાઈસ, હું છું તમારો દીપક રાવતના. અમે આવી ગયા મોઢેરા અંદર. મોઢેરા સૂર્ય મંદિર 108 મંદિર છે ભાઈ, નાના મોટા જોઈ લો. અદ્ભુત વસ્તુ છે ભાઈ, જોવાની મજા આવે, ફોટો શૂટ કરવાની મજા આવે, દર્શન કરવા તો પાવન થઈ જાય. એ તો ભગવાનના આપણા ઉપર 1000 હાથ છે. તમે પાવન થાવ, હું તો પાવન થઈ ગયો આ જગ્યા ઉપર આવી. જો 108 મંદિર અંદર વસ્યા છે. બીજી એક વસ્તુ ખાસ છે, કંઈ આગળ 2 થોભલા એવા છે જે એકના અડો તો બીજાને અવાજ આવે. જુઓ આ થોભલા અદ્ભુત છે. આપણી જોડે આવી ધરોહર છે. ખરેખર ભગવાનને દુઆ કરું છું કે આવતો જન્મ બી મને ગુજરાતમાં આલે. કેમ કે આપણા ગુજરાતની અંદર એટલી ધરોહર, એટલી વસ્તુઓ છે. સાક્ષાત આ સૂર્ય મંદિર, જ્યાં કિરણ છે સૂર્યનું, એ પહેલું કિરણ આ મંદિરની પાછળ પડે છે. એટલે અદ્ભુત કહેવાય, આ વસ્તુ અદ્ભુત કહેવાય. તમે લોકોએ દર્શન કરવા આવજો ને. ખાસ મારું માનવું છે કે એકવાર સૂર્ય મંદિર આવવું જરૂરી છે. એમ જોવા ગયા છીએ 2 પથ્થર જોડે, જે એક પથ્થર હલાવવાથી બીજો પથ્થર હલે એવું કહેવું છે લોકોનું. ને સાચું જ હશે. મારાથી તો હલતો નહીં, મારી તાકાત તો એટલી નહીં કે પથ્થર હલાવી શકું, પણ ભગવાનની આગળ તો આપણી તાકાત ના ચાલે ભાઈ. આ પથ્થર છે, સ્તંભ 2 સ્તંભ છે. જુઓ સૂર્ય મંદિરની એક વસ્તુ સુપર હોય એમ. મંદિર જે અંદર બી હું તમને બતાવીશ, વાયદો કરું છું દોસ્ત. જોઈ લો મોજે દરિયા આગળ જોવું છે ને, જોડાતા રહેજો ખાલી. ત્યાં સુધી આ સ્તંભ જોઈ લો. વાહ ભાઈ વાહ વાહ. આ એવું કહેવામાં આવે છે કે એકને હલાવ બીજું હલે તો દેખત નહીં. ચલો આગળ બતાવીશું. જોડાતા રહેજો. જય માતાજી, જય મેલડીમાં.